સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે લાખોની ઓનલાઈન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને મોહાલથી ધરપકડ કરી સળિયા પાછળ ઢકેલી દીધો છે. સુરત સાયબર ક્રાઇમે સેલ કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ઓનલાઈન છેતરપિંડીની કરનાર મુખ્ય આરોપી અમિત સોનીની ધરપકડ કરી છે. આરોપી પંજાબના માહોલી ખાતે શાંતિ ગ્રુપ ઓફ કન્સલ્ટ નામે વિઝા કન્સલ્ટી ચલાવતો હતો અને લોકોને કેનેડાના વર્ક પરમિટ આપવાની લાલચ આપતો હતો. ફરિયાદીના 14 ક્લાયન્ટના કેનેડા વર્ક પરમિટ આપવાનું વચન આપી આરોપી રજિસ્ટ્રેશન એમબીસીની ફી અને પ્રોસેસિંગ ચાર્જના સામે તબક્કાવાર કુલ 7,01,000 રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ આરોપી વિનપેક, ટર્નર અને હેમ્પટન બાય હિલ્ટન જેવી કંપનીઓની બનાવટી પેમેન્ટ અને ઓફર લેટર મોકલી દેતા ફરિયાદીએ તેના ક્લાયન્ટો સાથે છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મળ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે સેલ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ તપાસ હાથ ધરી હતી. કેનેડાનો વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સાયન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જ્ડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર, અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું એમને છેતરપિંડી કરી છે. તપાસ દરમિયાન આરોપીએ પંજાબના માહોલથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ બેંક એકાઉન્ટ સામે રાજકોટ અને ગાંધીનગરના પણ 3 કુલ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. તેમાં અંદાજે 3,04,000 રૂપિયાની છેતરપિંડી થયાનું ખુલ્યું છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી વર્ક પરમિટ અને વિઝાની લલચાવતી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.